પશ્ચિમ કચ્છ એલસીબી સજા વોરંટમાં પકડવાના બાકી આરોપીને પકડી પાડી અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી જુસુફ મલિક જુનેજા ઉંમર વર્ષ 35 રહેવાસી જુનાવાસ માધાપરવાળાને પકડી અને મેજિસ્ટ્રેટ સમક્ષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેટી તથા સબ ઇન્સ્પેક્ટર જાદવનાએ લાંબા સમયથી સજા વોરંટના આધારે સામાવાડા જુસફ મલિક જુનેજા ઉંમર વર્ષ 35 રહેવાસી જુનાવાસ માધાપર ભુજવાળાને પકડી પાડવા માટે સૂચના આપી હતી. તે સૂચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ સુરેન્દ્રસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડ, રણજીતસિંહ જાડેજા, દિવરાજસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજાઓ તપાસમાં હતા. ત્યારે રાજેન્દ્ર રાઠોડને માહિતી મળી હતી કે ઉપરોક્ત આરોપીની આધારે તેમને પકડીને વોરંટની બજાવણી કરવામાં આવી હતી. આરોપી જુસફ મલિક જુનેજા ઉંમર વર્ષ 35 રહેવાસી જુનાવાસ માધાપરવાળાને પકડી અને કોર્ટમાં રજૂ કરી અને તેમને જેલ હવાલે કરવામાં આવ્યો છે.